મોટા ભાઈ, મારે તમારી સાથે થોડી વાત કરવી છે. તો બોલ ને. જો હું મારો પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરી રહ્યો છું. પોતાનો? હા. તો આ નોકરી? બસ નોકરી છોડી દેવી છે અને એના માટે મારે થોડું રોકાણ પણ જરૂરી છે, એટલે પૈસાની જરૂર પડશે. અરે પણ રાજ, અત્યારે આપણી પાસે એટલા પૈસા ક્યાં છે? અરે પૈસા નથી તો શું થયું? આપણી પાસે માલ મિલકત તો છે જ ને. માલ મિલકત એટલે? એટલે હા. જો આપણે ગામડે જમીન છે, મકાન છે અને આમ પણ એની જરૂર શું છે, એટલે હવે આપણે એ વેચી દઈએ. તેથી પૈસા આવે તો મારું કામ પણ આગળ વધે અને મારો પોતાનો બિઝનેસ પણ સ્ટાર્ટ થઈ જાય. આ ગાંડો થઈ ગયો તું? હે, આ કેવી વાત કરે તું? કેવી વાત કરે છે શું? અરે પણ આ જમીન આપણે હાથ પેઢીથી આપણા બાપ દાદાની યાદો સચવાયેલી છે એમાં, અને તું એને વેચવાની વાત કરે? જો તને કહી દઉં છું, તારે ધંધો ચાલુ કરવો હોય કે ગમે એ કરવું હોય, તું તારી રીતે કર. બાકી જમીન વેચવાની કે ગામડે ઘર વેચવાની વાત ન કરતો. અરે પણ ત્યાં શું રાખ્યું છે ગામડે? અરે આપણે કંઈ કોઈ ખેતી કરવા જવાનું છે, ત્યાં કોઈને રહેવું છે? આપણે રહેવાનું તો કાંઈ માટે અહીંયા જ છે, તો એ ત્યાં સાચવીને શું કામ છે આપણે? અરે ત્યાં રહેવું હોય કે ન રહેવું હોય, પણ એ જમીન વેચવા નહીં દઉં હું તને. જો ભાઈ, તે અત્યાર સુધી નોકરી કરીશ અને ભલે કમાણો છે, નથી કમાણો એમ નથી કહેતો હું, પણ હું એમ કહું છું કે તું નોકરી કર, આ ધંધો રહેવા દે ભાઈ તું. અરે કેવી વાત કરો છો? આ જીવન હું નોકરી જ કરીશ? મારે પોતાનું કંઈ કરવાનું જ નહીં? જુઓ, મારે છે ને મારા પગભર ઊભું થવું છે, સમાજમાં નામ બનાવવું છે, અને ગામડે મિલકત પડી સડી જશે, ત્યાં કોઈ કંઈ આપણે ખેતી કરવા જવાના નથી કે નથી આપણે ક્યારે ત્યાં વસવાટ કરવાના. હા, 5-15 દિવસે કે વર્ષે એકવાર જઈએ છીએ કંઈક પ્રસંગ હોય ત્યારે, તો એને રાખીને શું કરવાનું છે? ધોઈ પીવાનું છે એને? જો રાજ, ગામડે જમીન મકાન કાંઈક હશે ને, તો જ્યારે આ શહેરમાં તમને તકલીફ પડશે ને ત્યારે ગામડું તમને હોકારો દેશે. હવે ગામડામાં તમે બધું સાફ કરીને નીકળી જશો તો પછી ક્યાં જશો? જન્મમાં? અરે પણ ત્યાં જવાની જરૂર શું છે આપણે? અને એવું શા માટે નેગેટિવ વિચારો છો કે આપણે શહેર છોડીને ગામડે જવું પડે? જો એવું અભિમાનમાં ન રહેવાય. માણસનો સમય ક્યારે ખરાબ આવે ક્યારે સારો આવે એનું કંઈ નક્કી નથી. એટલે દેહની જે મૂડી છે ને એ તો એમનામ જ રહેશે. એને વેચવાની વાત ન કરતો. આજે નહીં વેચું ને કાલે નહીં વેચું. જુઓ મોટાભાઈ, તમે ખોટી જીત કરી રહ્યા છો. અત્યારે મારી પાસે તક છે, એ તકને હું ઝડપવા માંગુ છું, ખોવા નથી માંગતો. અરે અને પણ- એના માટે મારે ફંડની જરૂર છે, તો બીજો કોઈ રસ્તો નથી. રસ્તા ગોતવા જાવ ને તો બહુ બધા રસ્તા હોય. આ લોનું લ્યો. આ તમે એવું કઈ જરૂરી છે કે બાપ દાદાની મિલકત વેચીને પછી ધંધો થાય? પણ શા માટે અરે લોકો પાસે જમીન મકાન કાંઈ ન હોય તો એ લોકો કઈ રીતે ધંધો કરે? પણ જાણી જોઈને શા માટે લેણું કરવું જોઈએ? જ્યારે આપણી પાસે સામે મૂડી પડી હોય તો શા માટે વ્યાજે પૈસા લેવા જોઈએ? નહીં થાય. તને એકવાર ના પડી ને ખબર નથી પડતી? સમજતો કેમ નથી રાજતું? અરે એ જમીનમાં એ મકાનમાં આપણા બાપ દાદાની યાદો છે. હવે આ બધું વેચીને આપણે પાયમાલ થઈ જશું તો આપણા બાપ દાદાની યાદો શું રહેશે? અરે જે મરી ગયા છે એના માટે શા માટે વિચારો છો? એ આ દુનિયામાં છે કોઈ જોવાના છે અહીંયા તમને? હે, એ તો મરી ગયા બધાય, વૈયા ગયા દુનિયા છોડીને, તો એના પણ ગુણ ગાવ છો. ભલે વયા ગયા, પણ મારા જીવતા જીવતો આ નહીં થાય. તારે જે કરવું હોય ને એ કરજે, બાકી જમીન હું નહીં વેચવા દઉં. જુઓ મોટાભાઈ, હું છે ને આ જમીન અને મકાન વેચવા માંગુ છું અને એ વેચીને જ રહીશ. નહીં વેચાય. તું કદાચ મારું ખૂન કરી નાખીશ ને તો પણ હું જમીન નહીં વેચવા દઉં. અરે પણ શા માટે આવી ખોટી જીત કરો છો તમે? શું તમારે એને ગળે બાંધીને ઉપર લઈ જવાની છે? નહીં વેચવા દઉં એટલે નહીં વેચવા દઉં. આ તને કહી દીધું ને કે એ જમીન સાથે આપણે વર્ષો જૂનો નાતો છે. અરે જો ગામમાંથી જમીન ને મકાન બે વેચી દઈશું ને તો એ ગામમાં જવા પણ નહીં રહે આપણે. પણ નથી જવું એ ગામમાં, નથી જવું આપણે. કેમ નથી જવું? ત્યાં જઈને શું કરવાનું છે? કઈ છે ગામમાં? હે, સારી કોઈ વસ્તુ મળતી નથી, ત્યાં જઈને શું કરવાનું છે? અને ત્યાં રાખીને શું કરશું? અને આમ નામ મકાન પડ્યા જમીન દોસ્ત થઈ જશે. ભલે થઈ જાય, ભલે ખંડેર થઈ જાય. આ દર દિવાળીએ હું જઈને એની મરામત કરાવીશ, બાકી વેચવાનું નથી થતું. કહી દઉં છું તને રાજ્યા. જો હું તમને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું, આ જમીન અને મકાન એ વેચવાનું છે, વેચવાનું છે અને વેચવાનું છે, અને વેચીને જ રહીશ. શું કામ જીત કરે? આ છોકરાએ
કોણે એને ભૂત ભરાઈ દીધું છે મગજમાં. કરો કરો જાઓ. હજી બહુ મોટા ભાઈ કરો. શું પરિણામ આવ્યું? પણ કહી દીધું ને મેં પણ એને ઘસીને કહી દીધું કે હવે છે ને ગામડાની જમીન અને મિલકત વેચી નાખવાની છે. મારે પોતાનો બિઝનેસ કરવો છે એટલે. વેચશે તંબુરો. પણ એ નહીં વેચે, આપણે વેચી નાખશું ને. મેં કહી જ દીધું છે ને એને, ચોખ્ખા શબ્દોમાં સંભળાવી દીધું છે એને. વેચવા દે. આ તમારા મોટા ભાઈ છે ને તમારી તરક્કીમાં જરાય ખુશ જ નથી. બાકી મારા એમ કે મારો નાનો ભાઈ આગળ વધતો હોય, કંઈક નવો ધંધો ચાલુ કરતો હોય ને તો હું એને સાથ આપું, મદદ કરું. પણ હા, આપણા ઈર્ષાડું છે, આપણા જ ઘરમાં રહીને. એ તો મને એવું જ લાગે છે. હજી એવું લાગે છે? એવું લાગે છે નહીં, એવું જ છે. હા એવું જ છે. લાવો એ કોશિકો આપો મને. મેં બે ઓશિકા રાખીને બેસી જાય. તમને ખબર નથી કે મને કોશિકું દેવું પડે તમારે? હા ભાઈ હા, લઈ લે ને. પણ આ મોટા ભાઈની જે મનસૂબો છે ને એમાં હું એને કામયાબ નહીં થવા દઉં. કારણ કે મારે પૈસાની જરૂર છે. જો પૈસા નહીં હોય ને તો આ બિઝનેસ મારા હાથમાંથી જતો રહેશે. કોઈ પણ કાળે આ જમીન તો વેચવાની છે અને વેચવાની જ છે અને વેચીને જ રહીશું. કામયાબ થવા જો ને તો સૌથી મોટામાં મોટા મૂર્ખ માણસ તમે કહેવાઓ. એટલે થવા દેવાય પણ નહીં. હવે તમારી આ ખાડા જે પટ્ટા હતા, આ પટ્ટા આમ ખુલી ગયા ને. હવે તો આ તમારી આખું ધીરે ધીરે મોટી થઈ ગઈ, બધું દેખાવા માંડ્યું. સાચું દેખાઈ જ રહ્યું છે. મોટાભાઈને મેં જેવી વાત કરી ને એટલે મોટાભાઈ તો ગરમ થઈ ગયા. એ કે તો બાપદાદાની પુરખો છે. હવે જે મરી ગયા છે એને યાદ કરીને એની યાદોને સંભાળીને શું કરવાનું આપણે? કંઈ કામ છે? જેને ન દેવું હોય, ન કરવું હોય ને એ ગમે એ બહાના કાઢે. અને હું તમને એમ કહું, એ જમીન ત્યાં હું આપણને પડી કઈ 2 રૂપિયા દે છે? તો મેં મોટાભાઈને જમીન તો હાલો કદાચ હાલો ભાગ્યમાં આપી દે, પણ મકાન છે ધૂળ ખાય છે. 5 વર્ષ કરે મકાન પડી જાય તો એના હું 5 રૂપિયા છે. અને થોડુંક બાંધકામ છે ને તો વેચી નાખો ને, થોડા ઘણા રૂપિયા વધારે આવી છે એના. એ જ મારો પ્લાન છે. એના માટે છે ને કંઈ પણ કરવું પડશે ને તો હું કરીશ, પણ આ જમીન અને મિલકત તો વેચીને જ રહીશ. જુઓ, આંગળી છે ને, આંગળી આપણે આમ આંગળીથી ઘી કાઢીએ ન નીકળે ને તો પછી આંગળીને આમ કરીને ડબ્બામાં આમ આંગળી ફેરવાની. એટલે કે આંગળી વાકી કરીને આમ ઘી કાઢે ને તો બધું તળી આમ ચોઈટું હોય નીકળી જાય. એટલું તો મને પણ આવડે છે. ખીજડીમાં તો હું આમ કરો તો પછી ટીપાસી પડી જાય, અને આંગળી આમ કરો તો પછી આંગળીમાં એટલું વધુ રહે ઘી. તું જોયા કર ને કે હું શું કરું છું. હવે મોટા ભાઈ ઊંધે માથે થાય ને તો એ ભલે થતા, પણ આ ગામડાવાળી પ્રોપર્ટી બધી વેચીને આપણો પોતાનો બિઝનેસ તો ચાલુ કરી જ દેવાનો છે. વાહ પતિદેવ વાહ, હવે તમારામાં બુદ્ધિ આવી. શાબાશ શાબાશ. હા, શાબાશીનો હકદાર તો હું પહેલાં જ હતો, પણ પહેલાં આવી મને તક નહોતી મળતી ને. તક નહીં, તમારી બોલવાની હિંમત નથી આવતી. આ તમારા નસીબ હારા કે હું આવી ને તમારા થોડીક બુદ્ધિ આવી, બાકી તમે હજી એમને એમ રહ્યા કરત. મને એમ હતું કે હવે મોટા ભાઈ છે, વડીલ છે, એની સામે ક્યાં બોલવું. પણ મોટા ભાઈ તો મારી માથે જ માછલા ધોવે, એટલે મારે બોલવું જ પડ્યું. હા, શું કહું તો નિંદર આવે છે મને. અરે બપોરે પણ સૂઈ જાય છે, રાતે પણ વહેલા સૂઈ જાય તો હજી નિંદર આવે છે. આ તું સવારે વહેલી ઉઠું છું ને 5 વાગ્યા બધા ઘરના કામ ઢળું છું ને હું. અને મોટા ભાભી તો નકરું સિંધા થાય છે મને કામ. કાંઈ કહેવાય તો નહીં, પાછું ખડાવીને બેસી જાય કંઈક કહો એટલે. ખાઈ નહીં, થોડોક સમય ખમી જાય ને, આપણો પોતાનું વર્ક ચાલુ થઈ જાય ને પછી તારે કંઈ ચિંતા નથી. એ રાજરાણી જેમ બેસવાનું જ છે. હે આ તમારો ખુદનો ધંધો ચાલુ થઈ જાય તો પછી આપણે એક કામ કરવું, આપણે નોખું થઈ જવું, ભેગામાં ન પડી દે ભાઈ. જો ભેગામાં વાત કરી દે તમારો ધંધો હારામ હારો હાલી જાય ને તો ખોટા રૂપિયા તો બધા ભેગામાં જ જાય ને. ઓલા નોખા હોય તો એ પૈસા આપણી પાસે તો પડ્યા રહે. એટલે જેથી કરી 15 વર્ષ થાય ને તો આપણે માલ થઈ જઈએ. હા, એ તારી વાત બરાબર છે. અને તો ભેગામાં શું છે, અસ્કાન લગ્ન એ બાકી છે. તમને ખબર છે અસ્કાન લગ્નમાં કેટલો ખર્ચો આવશે? એની બાયા 10-12 તોલા દાગીને ચડાવશે અને 5-6 લાખનો બીજો ખર્ચો કરશે તો 20 લાખ રૂપિયા તો વયો જ જાય અસ્કાન લગ્નમાં. તારી વાત તો મુદ્દાની છે. આ બાબતે મારે વિચારવું તો પડશે. હા, પછી આમ જોવો, તમને ખબર છે મોટા ભાઈ છોકરો હોસ્ટેલમાં ભણે, દર વર્ષે 2 લાખ રૂપિયા હોસ્ટેલમાં ફી ભરે. કાલ હવે રસ્તો છોકરો થાય તો લાડવા લઈને જાય તો લાડવા મહિને દાગીને આપશે. હજી એની ઘરવાળી શ્રીમત કરશે, બધું કરશે તો આપણી વાંહે કાંઈ વધશે નહીં. હા, વાત તો તું બરાબર કરી રહી છે. આપણે આપણા ભવિષ્યનો વિચાર તો કરવો જ પડશે. જો આપણે આપણા ભવિષ્યનો વિચાર નહીં કરીએ તો કોઈ બાજુવાળા તો નહીં કરે. આપણા ભવિષ્યનો વિચાર આપણે જ કરવાનો. અને જો વિચાર કરતા શરમાવાનું નહીં, વિચાર કરી લેવાનો. અને કામ કરતા શરમાવાનું નહીં આપણે કોઈ. હા, તારી બાબત વિચાર છે. હવે આ જમીન કઈ રીતે વેચીને
એના માટે કંઈક વિચારવું પડશે. એ તો ગમે એ કંઈક કરવું તો પડશે. બાકી હારા બનવા નાટક કરીને ખબર વગર સહી કરાવી લો. ગંધારું ગંધારું બધું પહેર્યું હોય, માણા એક ગંધારાની વસ્તુ ગંધાણી આ ઘરમાં, ઉપરથી રૂપિયા દેવા નથી, કાંઈ વળી ગયા હું હમણાં. ધંધો ચાલુ થાય ને નોખી નાખી જાઉં છું. ભેગું કોણ પેડું દે ઢોળો. જીજ્ઞા બોલો બોલો. કામમાં છો કે થોડીક નવરી છો? શું કરવું છે? અને કામ તો કરું છું. આ નેપકિન હાથ લૂછવાનો છે, પ્લેટફોર્મ નહીં. તો પછી આ ગેંડી છે ને વાસણ સાફ કરવા માટે અને કાંઈ જમવાનું બનાવતા હોય ને આપણે ચોખા દાળ ને એવું ધોવા માટે છે, થૂકવા માટે નથી. તમારા જેઠને કહેતા હોય થૂકીને જોવો તો કરી થૂકી થૂકીને ભરી મૂકીશ. જે ઘરમાં કરવાનું છે એમાં ધ્યાન આપો. અને એવું હોય ને તારા જેઠ જે આ પાન માવા ખાઈને થૂકે છે ને ન ગમતું હોય તો તારા જેઠને જ કહી દે ને. મને શું કામ કહે છે? વડીલ છે ને એટલે કહેવાય નહીં, બાકી તો કહી દીધું હોત દેર હોત તો શું થાય? સારું કહેવાય. વડીલ છે છતાં પણ તમે વડીલ તરીકેની કોઈ માન મર્યાદા નથી રાખતા. મનમાં જે આવી તમે કરી લ્યો છો. શું કર્યું અમે? અમે તો કંઈ કર્યું પણ નથી ને કંઈ બોલ્યા પણ નથી. તમે બોલતા ક્યાં છો? અમે બોલ્યા વગર જે તમે નિર્ણય લેવાના છો એ લઈ લ્યો છો, તું અને રાજભાઈ બે. અમે શું કઈ નિર્ણય લીધો છે? અમે કઈ નિર્ણય લીધો જ નથી. પહેલી વાત તો જસ્ટ તમને પ્રસ્તાવિક વાત મૂકી, સમજાઈ ગયું. તમે શું કામે આવ્યા છો ને મારી પાસે એ બધું મને. તો પછી સમજાઈ જ ગઈ છે ને તો એનો જવાબ દઈ દે જીજ્ઞા. આજે ગામડે જમીન છે એને વેચવાનો કોઈ ઉદ્દેશ્ય તમારો? હા, શું? એ જમીન વેચાશે ને તો અહીંયા કંઈક બિઝનેસ ચાલુ થશે અમારે. બાકી શું થશે? તંબુરો. એ તો તેવડ હોય ને, કાનામાં બળ હોય ને તો પોતાની મહેનતે બધું ઊભું કરાય. આજે બાપ દાદાનું વડવાઓનું જે વારસાઈ છે ને એ વેચીને તમે કઈ બિઝનેસ ન કરી શકો. અમે ફક્ત અમારા ભાગની જમીન વેચવાનું કહીએ છીએ, તમારા ભાગની જમીન વેચવાનું નથી કે. તમારા ભાગની કે અમારા ભાગની બધી સહિયારી છે ને, એટલા માટે જ મને એમ લાગે છે કે બાપુજી ધામમાં ગયા ને એ પહેલા બેવના ભાગલા ન પાડ્યા. એને ખબર જ હશે કે ભવિષ્યમાં રાજભાઈ હું ધંધા કરવાના છે. બેઓના એટલે તું આ ઘરમાં જીતભાઈ અને અશોકભાઈ બે જ માણસ છે. મારો ઘરવાળો ક્યાં હોય? ત્રણ. હા ભાભી, 3 ભાગ બોલો. આ તો બધી પચાવી જાવું લાગે છે તમારે, તો અંદર ગડકાવી જાવું લાગે બધું પેટમાં. મને એમ લાગે છે કે તારા ધંધા હશે બધાને ચડાવવાના. શું ભાભી ગમે એ વાત કરો છો તમે? તો એમ જ થયું ને. આ તું આવ્યા પછી આ બધા ભાગલાની વાતો થાય છે. આજ દિન સુધી દેરે મારે કાંઈ કીધું નથી. અરે મારે ભાભી ભાગની વાત નથી થતી. ફક્ત વાત એટલી થાય છે કે જમીનનો થોડોક ભાગ વેચી નાખે ને તો રાજ એમનો બિઝનેસ અહીંયા ચાલુ કરી નાખે. કારણ કે જમીન પડી પડી પૈસા નહીં આપે. બેંકમાં બેલેન્સ હશે ને તો પૈસા આવશે. કરો વાત. બેંકના બેલેન્સ માટે થઈને જમીનનો ટુકડો વેચવો છે. ટુકડો તો શું, એક ચા પણ વેચવા નથી થતો હવે. તમે લોકો એસાડા છો? તમારા બધાના પેટમાં પાપ ભર્યું છે કે તમે કોઈ અમારી ખુશી જોઈ નથી શકતા. મેં નથી મારા પતિને જડાવ્યા, મેં નથી કંઈ કર્યું તો પણ તમે મારી ઉપર બૂમો પાડવા માંડ્યા. લો ડાયરેક્ટ નહીં લેવા કે નહીં દેવા. મેં તો તારી પાસે પ્રશ્નનો જવાબ માંગ્યો હતો. તને આ વાત કરો ને ભડકવાની કોઈ જરૂર નથી. ચાલો તમે કર્યું, મેં નહીં ભડકવાનું. હું તો મારું કામ જ કરતી હતી પ્રેમથી. તમે આવીને બોલવા લાગ્યા, તેમાં હું શું કરું? ઘરની મોટી છું એટલે મોટા તરીકે મારી ફરજમાં આવે છે કે તને આ વાત કેવી. સમજી જીજ્ઞા? તો વડીલની એ પણ ફરજ આવે છે કે નાના જોડે પ્રેમથી અને સમજણથી વાત કરવી. ડાયરેક્ટ રાડું ન નાખવા માંડાય, ગુસ્સો ન કરવા માંડાય. મને ખબર જ હતી કે તું છે ને શાંતિથી માનવાની નથી, એટલા માટે જ મારે ગરમ થવું પડ્યું. અને આજે હું આ મુદ્દો ઉઠાવત નહીં ને તો કાલે સવારે તમે લોકો જમીનનો ટુકડો વેચી નાખત અને બિઝનેસની વાત કરે છે, બિઝનેસમાં નાખત ને લોસ જાત તો શું કરત? બસ લો, સારું કામ કર્યા પહેલા એના ખરાબ અંગુણ ગાવા માંડો એટલે કામ સક્સેસ થતું હોય ને તો પણ ન થાય. માણસ એમ કહે કે નહીં મારો દેર એટલે કે મારો દીકરા જેવો કહેવાય, મારો દીકરો કઈ પ્રગતિના પંથ ઉપર આગળ જતો હોય ને તો હું એમને આશીર્વાદ આપું. પણ નહીં, અહીંયા તો આશીર્વાદ સામે લઈ દેવા. પોતાની મહેનતે પોતાનો દીકરો આગળ જાતો હોય ને પ્રગતિના પંથે તો માં રોકે નહીં. પણ આ વારસાઈને બાપ દાદાનું વેચીને તમે પ્રગતિના પંથે જાઓ ને તો ગમે એ માં હોય ને એના દીકરાને રોકે છે. કેટલી વખત તમને કેવું વારસાઈ શું કેવું મારે તમને? વારસાઈથી શું કરો? અમે કે તમારો ભાગ માગીએ છીએ. અમે ફક્ત એટલું કે છે અમારો ભાગ અમને આપી દો. અમારા ભાગનું અમે ભવિષ્યમાં ગમે એ કરીએ. તમારે શું? બરાબર, તમે ભવિષ્યમાં તમારા ભાગનું ગમે એ કરો એટલે મતલબમાં મારા દેર રસ્તે રઝળતા થઈ જાય એ અમારે જોવાનું. ત્યારે લોકો કહેશે કે મા બાપ તો નથી પણ એની મોટી ભાભીને ભાન નહીં પડતી હોય. તમે જોવા હતા
તમે છે ને તમારા આખાડી પટ્ટી બાંધીને તમે જાજો એટલે તમારે જોવું નહીં પડે કાંઈ. જીજ્ઞા હો વાતની એક વાત છે. મારે તમારે લપત નથી કરવી. કોણ કરે દી બગાડે. જો કોઈ સારો લેવલ હોય ને તો વહીવટ કરવાનો જ છે. હા, 35 વીઘા જમીન છે અને ગામડે મકાન બી છે. એ બધું વેચી નાખવાનું છે. અમારે ભાવ તો ચાલી રહ્યો છે 15 થી 17 લાખ રૂપિયા. હા, તું સારી પાર્ટી લાવને, તને દલાલી પણ મળી જશે. પણ જેમ બને એમ જલ્દી મારે આનો વહીવટ કરવો પડે એમ છે. હા, ઓકે. હા, તું ઘરાક લાવ ને ભાઈ, એટલે થઈ જશે બધું. હા, ઓકે. હા, મારે તમારી હારે થોડીક વાત કરવી છે. શું વાત કરવી છે તારે? હવે બોલ. તમે હું કામ મોટા ભાઈ હારે ખોટી માથાકૂટ કરો છો? ખોટી માથાકૂટ એટલે હું આ જે કરી રહ્યો છે એ ખોટી માથાકૂટ કરી રહ્યો છે એવું લાગે છે તને? હા, મારે મારો પોતાનો બિઝનેસ કરવો છે, એ ખોટી માથાકૂટ છે? જો મારી વાત સાંભળો. આ ગામડે મિલકત છે એ તમે વેચવાની કીધી, બરોબર? આ એમાં તમારો ભાગ છે, હું ના નથી પાડતો. પણ હું એમ કહું છું કે એ આપણા વડવાઓ વખતની મિલકત છે ને એને ન વેચાય. આપણા વડવા કોઈ જીવતા છે? કોઈ જોવે છે? કોઈ આપણી સાથે રહેવાના છે? હે? હા, જમીન ત્યાં પડી એમ સડે છે, મકાન પડ્યું ખંડેર થઈ જાય છે. હે? એ પડ્યા રૂપિયા આપવાના છે? એના કરતાં અહીંયા હું બિઝનેસમાં રૂપિયા લગાવું તો પછી 2 પૈસા કમાઈશ ને તો આપણા ફાયદાની જ વાત છે કે નહીં? પૈસા કમાવ એની કાંઈ ઉપાધિ નથી, પણ હું એમ કહું છું કે આ તમે જે જીદ લઈને બેઠા છો ને કે ગામડાની મિલકત વેચીને મારે બિઝનેસ કરવો છે, એ વાત ખોટી પડે. તમે જરીક વિચાર તો કરો. આ દેહમાં આપણી બાજુમાં આ મનસુખભાઈ રહ્યા, જીતુભાઈ રહ્યા, એ બધા અહીંયા સુરત જ રહેશે ને, તો કોઈએ કાંઈ એની પાસે પ્રોપર્ટી છે જ ને, એણે કોઈએ વેચી? એણે જો મારી વાત સાંભળો, બીજેથી બહારથી પૈસા લાવી અને એણે બિઝનેસ ચાલુ કર્યો. તો એ કરે એવું જ આપણે કરવાનું? મનસુખભાઈ કરે, જીતુભાઈ કરે જ આપણે કરવાનું? આપણી પાસે પ્રોપર્ટી પડી છે છતાં આપણે વ્યાજે બહારથી રૂપિયા લેવાના. વ્યાજે રૂપિયા લઈને ધંધો કરાય? તો પછી નોકરી કરો ને. એટલે તારું કહેવાનું એમ કે હું આખી જિંદગી નોકરી જ કર્યા કરું? મારે મારા પોતાનું કંઈ માટે કંઈ વિચારવાનું જ નહીં, મારા પોતાના ધંધા માટે કંઈ વિચારવાનું નહીં. હા, આટલું ભણ્યો ગણ્યો મારે શા કામનું? જો એવી વાત નથી, પણ હવે તમને મારે કેવી રીતે સમજાવવા? તમે મારાથી મોટા છો ને હું. તારે મને સમજાવવાની જરૂર નથી, મને બધી ખબર પડે છે. તારા કરતાં મેં 2 દિવાળી વધારે જોઈ છે અને મને ખબર પડે છે કે માર્કેટમાં ત્યારે શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ. પણ મોટા ભાઈ છે ને એ સમજતા નથી. જૂના વિચારધારાવાળા રહ્યા કે નહીં, બાપ દાદાની મિલકત વેચાય નહીં. શું બાપ દાદા કંઈ અહીંયા નાખી જવાના છે? નાખી નથી જવાના, પણ નાખી તો ગયા છે ને, એમાં શું કામ આપણે ખાડો ગાળવી? તો એને શું કરવાનું? તારે ગામડે ખેતી કરવા જવું છે? જવાનો ખેતી કરવા ક્યારે તું? કે મોટા ભાઈ જવાના કે હું જવાનું? ભાગવું આપી જ દેવી છે ને, નથી આપી દેતા. કેટલા પૈસા આવે છે? ઓલી 1,00,000 2 લાખ રૂપિયા આવે વર્ષે. તો પણ એ ક્યાં આવે? એ કોના બાપના? આપણા બાપના જ ને. 35 વીઘા જમીન છે આપણે, 15-17 લાખ રૂપિયા ભાવ છે. કરોડો રૂપિયો થાય ગણતો. છતાં પણ મારું મન નથી માનતું ભાઈ. જો તારું મન માને કે ના માને, પણ મેં મન બનાવી લીધું છે કે આ મિલકત વેચી અને હું મારો પોતાનો બિઝનેસ કરીશ, બસ. જો મોટા ભાઈ દુઃખી છે, ભાભી દુઃખી છે, જરીક તમે એની સામું તો જોવો. એ મારી સામું જોવે છે કોઈ? હું જે પ્રગતિના પંથે જઈ રહ્યો છું તો એને જરા વિચાર નથી આવતો કે નાનો ભાઈ પ્રગતિ કરી રહ્યો છે તો આપણે એને સાથ સહકાર આપવો જોઈએ. આ પ્રગતિ ન કહેવાય. કંઈક વસ્તુ વેચી અને તમે ધંધો કરો ને, પ્રગતિ ન કહેવાય. મોટા ભાઈ માફ કરજો. અને એ પાછી આપણે ખેતી અને જમીન, આ જૂના મકાન એ વેચવાની તમે વાત કરો છો. હા, અને તમે એમ માનતા છો અત્યારની જનરેશન જ એવી છે. જો દેહમાં જમીનનો ટુકડો વેચીને અહીંયા મોટી ગાડી લે અને કે હું ગાડી વાળો. એ વસ્તુ હાવ ખોટી છે. તમે મહેનત કરો ને ગાડી લ્યો ને ફરો. પણ હું ક્યાં ના પાડું છું કે એ વસ્તુ ખોટી જ છે, એમ જ કહું છું. પણ હું ક્યાં ગાડી લેવાની વાત કરું છું? હું તો મારો પોતાનો ધંધો કરવા વાત કરું છું, બિઝનેસ કરવાની વાત કરું છું ને.
હે છતાં પણ મારું નથી મન માનતું. હું આ વસ્તુ નહીં થવા દઉં, માફ કરજો. એટલે હવે તું પણ આડો પગ કરીશ. આડો પગ કરવાની વાત નથી. હું સત્ય હોય ને એ બાજુ ઊભો હોય એ તમને ખબર છે ને. તો હું સત્યની લડાઈ જ લડી રહ્યો છું અને આપણા બધા માટે કર્યો છું, મારા એકલા માટે નથી કરી રહ્યો. અને જો તારે છે ને આ વાતમાં પડવાની જરૂર નથી. તું તારું કેમ? કામ કરતો હોય ને એ કર. જો મારે મેં બોલવાનું તને કહ્યું ને કે તારી કોઈ વાત મારે સાંભળવી નથી. તારું કામ કરજા. મને સલાહ દેવા આવે, હજી ઉગીને ઊભો થયો છે. અશોક, તો ક્યારે આવીને બેસી ગયો? હમણાં જ આવ્યો. મેં રાજભાઈને બહુ સમજાવ્યા પણ એ સમજવાનું નામ જ નથી લેતા. અશોક, મને તો એ વાત નથી સમજાતી કે આ રાજના મગજમાં કોણે ભૂસું ભરાવી દીધું છે કે જમીન વેચીને બિઝનેસ કરાય. મને તો આ નીલા ઉપર ડાઉટ છે, કારણ કે એ વધારે એની હારે રહી છે. પણ આવું તો કઈ હોતું હશે? આ કાલે સવારે લઈને આ બધો રૂપિયો ડૂબી ગયો તો શું કરશું? આ રોડ ઉપર આવી જાવ. એ તો 2 નંબરની વાત છે, પણ હવે એ આપણે દેહની જમીન ને મકાન વેચવાની વાત કરે છે. હે એ તો હાવ ખોટી જ કહેવાય ને. અશોક, નો વેચાય. આપણા બાપ દાદા વખતની આપણા પુરખોની જમીન છે. હા, એ યાદગીરી રૂપે આપણે એક એટલું હાંસવી રાખ્યું છે. હવે એ આપણે નો હાંસવી શકીએ, એને વેચવાની વાત કરે છે. આ બીજું શું છે આપણી પાસે હાંસવવા માટે? કાંઈ નથી. અને બીજી વાત એ કે એ તો હવે જીદ લઈને બેઠા છે. ખબર નથી પડતી હવે આગળ જતા શું કરે. મેં એને બધી રીતે સમજાવી જોયા. મેં એમ હોતે કીધું કે મોટા ભાઈ દુઃખી છે, મોટા ભાભી દુઃખી છે, તમે જરીક તો જો કે નહીં, કે મારી પ્રગતિ કે તમે કોઈ જોઈ નથી શકતા. અશોક, હજી તારા લગ્ન બાકી છે. આ જમીન વેચી નાખશું તો આ ઉભડિયાને છોડી કોણ દે? આ બધું જોવાનું હોય ને. હવે એને તો ખાલી એનું વિચારવું છે. હા, વાહે વાળાનું શું થાય એ કાંઈ એને વિચાર્યું જ નહીં. હાથ ધોઈને વાહે પડ્યો છે. મને તો લાગે છે અશોક, આ રાજ છે ને જમીન વેચીને રહેશે. સાચી વાત છે તમારી, પણ મારી વાત યાદ રાખજો કે જમીન વેચાવા નથી દેવી, ગમે એ થઈ જાય. જમીન તો બને ત્યાં સુધી તો હું નહીં જ વેચાવા દઉં, પણ એનો કંઈક બીજો રસ્તો કંઈક તું એને બતાય કે ભાઈ જમીન વેચમાં તું આવું કંઈક કર તો તારો ધંધો પાછો, તારે જે બિઝનેસ કરવો એ થાય તો એ પાછો વળે, બાકી નહીં વળે. હવે આપણા મકાન ઉપર એટલી બધી લોન ન આપે. એને પાછો મોટો બિઝનેસ કરવો હોય ને એવું લાગે, સમજ્યા? હે એટલે એવડો મોટો બિઝનેસ કરવો હોય ભાઈ, આ પોતાના કાંડા ઉપર બળ હોય ને એટલું કરે, કાંડાની કમાણીએ કરે. હા, ગામ વેચીને ગધેડા ન કરે. એ જમાનો વયો ગયો મોટા ભાઈ. કાંડાની કમાણી એ બધું કરવાનો જમાનો હતો ને, પેલા બધું વિચારતા. અત્યારે તો બસ હાલો પૈસા કમાણા, ઓલે પણ નાખ્યા, ત્યાંથી ડબલ આવ્યા, ઓલે પણ નાખ્યા, ત્યાં બધા ગયા. આ વસ્તુ એ થાય છે. આ લાલચી ભર્યો જમાનો આવ્યો છે, લાલચ ભર્યો, કે બસ ઘડીક વારમાં જાજા રૂપિયા કમાઈ લેવા અને ઘડીક વારમાં જાજા રૂપિયા ગુમાવી દેવા. આ તાત્કાલિક રૂપિયા કમાવા માટે કોઈ શોર્ટકટ છે નહીં આ દુનિયામાં. ત્યાં હંમેશા નુકસાન જ જાય. લાંબા સમય તમે થોડુંક મહેનત કરો, સ્ટ્રગલ કરો, ત્યારે જે સફળતા મળે ને એ હાસી સફળતા. આ નાનેથી ધંધો શરૂ કરાય તો ધીરે 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 મોટો થાય. આ ડાયરેક્ટ મોટો ધંધો કરવો છે ને એ તો કોઈ દિવસ નો થાય ને. હે, અને આમ પણ આટલા વર્ષથી નોકરી કરે છે અને ધંધાનો શું અનુભવ છે? કાંઈ નથી અનુભવ. તો પછી આ લાખના 12 જ કરવાના કે બીજું કઈ? એમ જ થવાનું છે. મને લાગે છે આ જીજ્ઞા ભાભી છે ને, હે,
એ કદાચ એની કાન ભંભેરણી કરતા હોય એવો. અરે જે કાન ભંભેરણી કરતું હોય, પણ હવે એ થોડું નાનું છોકરું છે. આ એને થોડીક બુદ્ધિ તો હાલવી જોઈએ કે નહીં? અકલનો ઓથમીર છે હાવ. અને હું તો આજ નીલાને મળવાનો છું. એને કેવું છે કે તે કઈ કીધું છે આને અરે કે તું બાપા, આવી રીતે કર? જો એને આ પાડીને તો પછી હું બાંધવાનો છું એની હારે. આપણા નથી સમજતા, તું બહારનાને ક્યાં સમજાવવા જાય? તું કોઈને મળવું નથી તારે. રાજને સમજાય ને તો ઘણું છે. એને તો હું અત્યારે હજી સમજાવીને હાલ્યો આવું છું, નથી સમજતા. મારે આમાં કોઈ બીજાને નાખવા પડશે, ગામના બધા વડીલોને. રહેવા જો, કોઈ આમાં નહીં નાખતા, નકર બધાયનું એ અપમાન જ કરશે. સમજ્યા તમે? ભગવાન. બોલો બોલો અશોકભાઈ, કેમ બોલાવ્યા? કેમ બોલાવ્યા ને આગળ કહું છું. આ બધું શું છે? શું આ બધું શું છે? તમે જોઈ નથી શકતા અમે ત્રણે ભાઈ હપીને રેવી? હે, તો મારે શું લેવા દેવા તમારાથી? હું લેવા દેવા એટલે આવા ઘરમાં છે ને આવા પેતરા ન કરાય. કયા પેટરાની વાત કરો છો? કયા પેતરાની વાત કરો છો એમ? અમારા ભાઈને શું ચડાવ્યો છે? હે, કે દેહની જમીન વેચી અને બિઝનેસ કરાય એમ? તમારી પાસે તો કાંઈ નથી બચ્યું, પણ એની પાસે અમારી પાસે જતું રહેવા દો ને હું કામ હેરાન કરો છો? અરે અશોકભાઈ, હું મેં કઈ નહીં ચડાવ્યા. હવે તમને સારી રીતે ઓળખું છું હો. હું કહું, એ રાજભાઈએ મને કીધું કે આપણી ખેતી વેચવાની છે, કોઈ ગરાગ હોય તો હોજજો, વીઘે 15 લાખમાં નીકળવાની છે. એટલે એને ભાવ હોતી આપી દીધો. તો ખેતી છે 35 વીઘા, તો હિસાબ તો કર્યો હોય ને વેચવા પહેલે. અને તને એ ખબર છે કે અમારે કેટલા વીઘા છે? તો રાજભાઈ જણાવ્યું તો ખરી, વેચવાની તો જણાવવું તો પડે ને. મને ખબર હતી કે આમાં છે ને કોકની સડામણી છે ને તારી ઉપર જ શંકા હતી. પણ મને ચડાવીને શું મળવાનું? હે, મને કઈ એમાંથી ભાગ મળવાનો? ભાગ નહીં, પણ પછી ટકો કરવાનો હોય રાજભાઈનો, મને ખબર છે. જો પૈસા એના પાસે આવશે તો હું ટકો કેવી રીતના કરું? હવે સાનું માનો રે, બરોબર? અને હું શું કહું છું કે હવે આ વાતમાં છે ને તારે ક્યાંય નથી પડવાનું. મેં તો એમને સમજાવ્યા, પણ રાજભાઈ એમ કહે છે કે એ બેના ભાગ નહીં તો મારા એકલાનો ભાગ વેચાઈ આપો. ત્યાં સુધી એ તૈયાર છે. કાંઈ ધંધો નથી કરવાનો એમ કહું. અરે પણ હું નહીં વેચાવ તો બીજો વેચાવે. પણ તું હું કામ એમ કહેશો કે હું નહીં વેચાવું, બીજો વેચાવશે? બીજો તો વેચાવે જ ને, એને તો વેચવાથી મતલબ. જે પણ વ્યક્તિ હોય, જમીન લેવા વાળો હોય કે જમીન વેચવા વાળો હોય, એ તો ધંધો છે એનો. પહેલી વાર જ્યારે રાજભાઈને તમારે હારે જોયા ને ત્યારે મને આમ થોડીક મજા આવી હતી ને પછી આમ બીજો વિચાર આવ્યો હતો કે આ એકઈ વાતમાં અટવાઈ ન જાય ને તો સારું રાજભાઈ, કારણ કે આ વ્યક્તિને હું સારી રીતે ઓળખું છું. પણ આજ એ જ થયું. હે, એટલે અશોકભાઈ તમે મને કેવો એના કરતાં રાજભાઈને મનાવો ને તો સારું. કેમ કે જે વેચવા વાળો છે એ તો મારી પાસે નહીં તો કોઈ બીજા પાસે વેચાવે. એ બોલે ને એમાં હોતી તમારા શબ્દો છે. એટલે જ કેવું ને કે તમે એટલે જ કહું ને, એટલે તમે સડાવેલો હોય છે ને. હા, મારા ચડાવવાથી શું લેવા ચડે કે દૂધ પીતો છોકરો છે? તમારે કેટલા વીઘા જમીન હતી પેલા? 46 વીઘા. 100 વીઘા. પેલા 100 હતી એમ ને, પછી 46 થઈને એ ઉડાડી. પછી તો અમારી વેસાવો જ ને તમે. મને તો લાગ્યું 40 જ છે, પણ પેલા 60 ઉપાડી લીધી તેમને. હા, એ તો બાપ દાદા ઉપાડી લીધી. 40 મેં ઉપાડી લીધી. હવે તમારા છોકરા વાહે કઈ વેચ્યું કે એ જ વેચ્યું ખાલી? વૈધું ને હું વેચ્યું? ઘર. ઘર. જો મારી વાત સાંભળો, તમે છે ને હવે એને નહીં મળતા, બરોબર? તમે રાજભાઈને સમજાવો, મારા કરતાં એ સારું રહેશે. ચાલો તો મળીએ. મળીએ. અને હવે એને બોલાવતા નહીં હો. પણ એ મને બોલાવે એનું શું કરું? મોઢું ફેરવી નાખવાનું આમ. અરે ફોન કરે પણ મોઢું ફેરવું તો શું કરું? બ્લોક કરો અત્યારે. લાવો ફોન લાવો તમારો. લોક ખોલો, લોક ખોલો, એનો નંબર કાઢો. આલ્યા, બરોબર. અવાજ આવ. ચાલો. હાલો. હા, ક્યાં કાક તો આવા માણસોને લીધે જ દુનિયાવાળા બધા હેરાન છે. ઉડાડવા જ મળ્યા, જમીન ઉડાડવા જ મળ્યા. સમજાતું નથી કે તમારો ભાઈ તમારી વાત ન માને. અરે મારી વાત હું આખા લ્યો મોટા મસાઈ કરી દો. હું છે આ? સાઈન કરવાની છે, કાગળિયા છે. અરે પણ શેના કાગળ છે એમ કહું? આપણે
ગામડાની જમીન અને મકાન છે ને એને વેચવાનું છે, એટલે ખરીદનાર વ્યક્તિ આવ્યો છે. કોણે તને કીધું વેચવાનું છે? મેં કીધું. તું કે એમ થોડું હાલે. અરે યાર, તમને એક વાતમાં સમજમાં નથી આવતું. નહીં, જો રાજ, હું તને કહી દઉં છું, આ જમીન નથી વેચવાની. અરે પણ તમારે જમીનને બાંધીને શું કામ રાખવી છે? કારણ કે રાજભાઈ એ વારસાઈની છે, બાપ દાદાની જાગીર છે, અને બાપ દાદાની વડવાઓની જાગીર વેચીને આપણે શું કરીશું? અને તમારે બિઝનેસ જ કરવો હોય તો પછી આ તમારા હાથના કાંડા કરો ને, આ કાંડાને જોરે કરો. અને જો રાજ, આજ સુધી એક પણ દાખલો એવો નથી કે બાપ દાદાની વારસાઈ વેચીને કોઈ માણસ બે પાંદડે થયો હોય. જુઓ ભાભી, તમે બાપ દાદાની વાત કરો છો, તો કોઈ હયાત છે યાદ અત્યારે? હા, રાજભાઈ હયાત ન હોય તો કાંઈ નહીં, પણ એની યાદગીરી તો છે ને. અરે એ હયાત નથી, આપણે એનું લોહી છીએ, આપણે તો હયાત છીએ ને. તો શું હા જીવન આમ નામ પડ્યું રહે બધું? હે, માણસ પ્રગતિના પંથે જાતો હોય તો પરિવારને સપોર્ટ કરવો જોઈએ, એને બદલે તમે રૂકાવટ બનો છો. પ્રગતિ એને કહેવાય કે તમે લાખના 2 લાખ કરો. આ તો બાપ દાદાની જમીનો વેચીને તમારે ધંધો કરવો છે. પણ ધંધો કરીને ક્યાં ગુમાવવાનો છું? કમાવાનો જ છું ને. એવું કોણે કીધું કે માણસ ગમે તે બિઝનેસ કરે એમાં કમાઈને જ આવે છે? અરે હા, હું ભણ્યો ગણ્યો, આ બધું મેં પાણીમાં નથી નાખ્યું. મને ખબર છે મારે કયો બિઝનેસ કરવો. રાજ, કોઈ પણ ધંધાની શરૂઆત નાનેથી થાય, અને તું આ ડાયરેક્ટ મોટી હરણફાળ ભરવા જઈ રહ્યો છે. તો અત્યાર સુધી નોકરી કરી જ છે ને. હા, તો એ જ વાત છે ને, આપણે નોકરી કરી છે, ક્યારેય બિઝનેસનો અનુભવ નથી કર્યો. હા, તો એટલું કરીને મેં અનુભવ મેળવ્યો છે, એટલે જ કરી રહ્યો છું. આ જો મારે ખોટી લપ નથી કરવી, તમે આમાં સહી કરી દો એટલે વાત કરી. જો રાજભાઈ એ વાત આજે પણ નહીં થાય અને કાલે પણ નહીં થાય. તમારા ભાઈ આ કાગળ પર ક્યારેય સહી નહીં કરે. જુઓ ભાભી, અમે બંને ભાઈઓ વાત કરી રહ્યા છીએ ને અમારા બાપની મિલકત, તમારે વચ્ચે બોલવાની જરૂર નથી. બસ રાજ, હું સહી નહીં કરું. એટલે તમે તમારી જીદ ઉપર અડગ રહેશો? હા, તમે સાઈન નહીં કરો? નહીં કરું, કારણ કે મને મારા બાપ દાદાનું સન્માન, મારા બાપ દાદાની આબરૂ જાળવી રાખવી છે. જો તમે સમજવાનો પ્રયત્ન કરો, અત્યારે જે પાર્ટી લેવાલ છે ને ભાવ પણ સારો આપે છે. આપણે ત્યાં 15 થી 16 લાખ રૂપિયા ભાવ આવે છે ને 19 લાખ રૂપિયા વીઘાના ભાવ જાય છે. 35 વીઘાના રૂપિયા કેટલા થાય ગણો? 25 લાખ આપે ને તોય નથી દેવી. સમજ તો કેમ નથી તું એક વાતમાં? એટલે તમે નક્કી કરી જ લીધું છે કે જમીન નથી વેચવાની? નહીં, કોઈ કાળે નહીં વેચાય. તું ઊંધો થા કે સતો થા, જમીન નહીં વેચાય એટલે નહીં વેચાય. આ પહેલા પણ મેં તને કીધું છે ને કે તું મારું ખૂન કરી નાખીશ ને તો પણ હું આ જમીન નહીં વેચવા દઉં. તો મર્યા પછી હું હારે લઈ જવાના છો બધું? ભલે ન લઈ જાઓ, પણ આ જમીન તો નહીં જ વેચું. અરે એકની એક વાત 100 વાર કરે છે, જમીન નહીં વેચું નહીં વેચું. શું કરવી છે જમીનને? અરે તું પણ એકની એક વાત 100 વખત કરે છે કે જમીન વેચો જમીન વેચો. અરે હું તો પણ બિઝનેસ કરવાની વાત કરી રહ્યો છું, અને તમે એમને પડ્યું રાખવાની વાત કરો છો. આ પડ્યા કાંઈ આમાંથી રૂપિયા ઉગવાના નથી. બિઝનેસ કરીશ તો 2 પૈસા કમાઈશ અને આપણા ઘર માટે જ આવશે. તું પહેલા મને એ કે તું આ નોકરી કરે છે તો હું આપણું ઘર નથી હાલતું? હે, તારે હું તાણ પડે છે? તે આ જમીનું વેચીને તારે બિઝનેસ કરવા છે? તાણ પડે ને, તાણ નથી પડતી તો શું? મોટું કરવાનો વિચાર જ નહીં કરવાનો, અરે સપના જ નહીં જોવાના. અરે પણ આ શહેરમાં આવડું મોટું મકાન છે, આવી નોકરી કરો છો. હા, અશોક નોકરી કરે છે. અરે રૂપિયાની ક્યાં તાણ છે તમારે કે તમારે આ જમીનું વેચીને ધંધા કરવા છે? એટલે તમારું કહેવાનું એમ કે જિંદગીમાં આવ્યા છો, જે કરો છો રૂટીન લાઈફમાં કરતા રહો, અને બસ આવી જ રીતે બધા મરી જાઓ. કઈ હા, તમે તમારી જિંદગીમાં કાંઈ નથી કર્યું એનો મતલબ એમ કે મારે કંઈ કરવાનું નહીં. જો તમારી વિચારધારા જૂનવાણી હશે પણ મારી નથી. મારી વિચારધારા મોડર્ન છે. રાજભાઈ તમે શું કહો છો કે તમારા ભાઈની વિચારધારા જૂનવાણી છે અને તમે મોડર્ન લાઈફમાં જીવો છો? મોડર્ન લાઈફમાં જીવવા વાળા લોકો છે તે હેરાન થાય છે. જૂનવાણી વિચારો હતા ને ત્યારે બાપ દાદાની જમીન હચવાઈ રહી છે. બાપ દાદાની જમીન સાચવવામાં કયેક માણસોના સપના બળીને રાખ થઈ ગયા છે. તો સપના સાકાર કરવા માટે એવું જરૂરી નથી કે વડવાઓની જમીન વેચી નાખીએ આપણે. બસ જમીન કઈ કામમાં તો આવતી નથી ને ભાભી, એમ કહું છું તમને. રહેવા દે. મારી વાત સાંભળે, હું જમીન વેચવાનો છું ને વેચવાનો. તમારે આમાં સાઈન કરવી જ પડશે. હા, કાગળિયા સાઈન કરીને રેડી રાખજો. સાઈન નહીં થાય. कभी भिखारी लगता है
કભી કમી ના લગતા હે. કમીનાને ભિખારી જ છે. આ તે હું ફોન જોવો છો? દેખાતો નથી? ના ના, લાકડું હાથમાં પકડ્યું છે અને એ લાકડું જો ચાર્જિંગ વાળું. કેમ? મારે તમારું થોડુંક કામ હતું. આ હિસકો બંધ રાખો ને મને છે ને ચક્કર ચડે. તો કોણ કે કે બે ઊભું રહેવાય ને, બેહવા ન અવાય બાજુમાં. બોલી જાઓ, હું ફટાફટ કામ હતું. મારી પાસે છે ને અમુક મળારે વાત કરવાનો જરાય ટાઈમ નથી, જરાય શોખ પણ નથી. બોલો. મારી વાત તમે માનશો ને? ભાઈ વાત બોલો ને બાપા, માનવાની ક્યાં કરો છો? મજા આવશે તો માનશું. તમારી કોઈની વાત માનવા જેવી હોય છે તે માનીએ. બોલો. તો ભાભી આ મારા ભાઈ જમીનનું કહે છે બરોબર, કે ઈ વેચીને પછી બિઝનેસ ચાલુ કરવો, તો એને જરીક સમજાવો ને કે જમીન ને એ જૂનું હોય ને એ મતલબમાં ન વેચાય. બોલા છે મારી રાખું? આવા ના આવા જ ભમરાડા પડ્યા છે અમારી માહે. હું ક્યાં ખોટું કહું છું? તમને ખબર છે આ ભાભી ને મોટા ભાઈ કેટલા દુખી છે? તો અમારા હાટું દુખી છે. આ તમારા ભાભી ને તમારા મોટા ભાઈ ને બધા અમારા હાટું દુખી. તમે નહીં કહો તો અમે અમારા ભાગની જમીન માગીએ છીએ. અમે ક્યાં કહીએ તમે તમારા ભાગની આપી દો? અમારા ભાગમાં જેટલી આવતી હોય એટલી અમને આપી દો, એટલે ભાઈ અમે અમારો બિઝનેસ ચાલુ કરી દઈએ. અમારે છે ને તમારે જેમ આમ ખાજમાં નથી રમવું, આ ખાડામાં છપછબિયા નથી કરવા. અમારે તળાવમાં છપછબિયા કરવા જવા. તળાવમાં પછી ડૂબી જાવી હો. તરતા આવડે છે અમને. હા, ડૂબીએ કે બહાર નીકળીએ અમારે જોવાનું, તમારે નથી જોવાનું. બોલો, બીજું કઈ કામ હતું કે આજ કામ હતું? આજ કામ હતું. હા તો જરીક વિચાર તો કરો કે આ આપણા બાપ દાદા વખતની બધી મિલકત હોય એ વેચવી, એ કઈ સારી વાત છે? અશોકભાઈ, હાવ સાચું કહું ને, તમે હાવ ભોળા અને હાવ નાદાન જોવો. અને હારો હારામાં છે ને તમારામાં અક્કલનો છાંટોય નથી. એક ટકોય અક્કલનો છાંટો તમારામાં નથી. હાવ સાચું કહું ને તો. ભાભી આવી રીતે મારું અપમાન ન કરો. અરે પ્રેમથી કહું છું, એક ભાભી છું. ભાભી નો કહી શકે તો કોણ કોઈ બીજું આવીને પારકું કહેતું હતું? તમે છે ને હાવ ભોળા છો, હાવ એટલે હાવ. તમને ખબર છે? તમે જરીક આનો રસ્તો કાંઈક કાઢો. જો હું તો તમને હાવ સાચું કહું છું કે તમે છે ને આ તમારા રાજભાઈની વાત માનો તો તમારો બેડો પાર થઈ જાય. તમે ધન્ય ધન્ય થઈ જાઓ. તમારો આખો આ ભાવ છે ને આખો સુધરી જાય. બાકી તમે તમારા મોટા જીતભાઈની વાહે રહો ને તો તમે દુઃખીના દળિયા થાવ ને, કોઈ બાપ દીકરી નહીં દે દીકરી. આમ નામ વાંઢું મરવું પડશે ને, લીલ પહેણાવવા પડશે તમારા. અમારે તમે શું કહેવા માંગો છો? આમ હરખી રીતે સમજાવવાનું. તમે સમજશો? તારા મગજ છે મને તારા પેલામાં છે ને મારા હાવ તમારા મીઠું નાખતા ભૂલી ગયા છે. હરખાઈ ગયા છે કે ત્રીજો દીકરો આવ્યો એમ કરીને. એ હું તો શું કહું કે તમે લોકો આ મોટા ભાઈને મનાવો ને આ બિઝનેસ ચાલુ કરો. જો તમે કઈ નોકરીઓ કરો બરાબર, તમારા બરાબર કામ ધંધો તો હાલતો નથી. હાલે છે? નથી હાલતો. ગમે ને તમે છોકરી જોવા જાવ ત્યાં શું કહે છે કે છોકરો બરાબર કામ તો નથી. બરાબર? આ છે ને તમે તમારા ભાઈની યાર બિઝનેસમાં જોડાઈ જાવ ને તો રૂપિયો થઈ જાય ને તમારું ઘરે બંધાઈ જાય. આવા મકાનમાંથી મોટા જ મહેલમાં રહેવા વહી જા. હું નહીં, આ મારા માટે મહેલ જ છે. તું છે ને તારા વિચારે હળી ગયેલા ને તું હળી ગયેલો છે, બીજું કાંઈ નથી. આવે મહેલ જ છે. આમે ભંગારના વેપારી છે ને ભંગારમાં જ રહે. કોઈ દી હીરાના મહેલમાં રહેવા ન જાય. હોનામાં હીરામાં એ રહેવા જવાય પણ કાંડાની કમાણી હોય તો બાકી બાપ દાદાની મિલકત વેચીને તો ખાવ કોઈ જઈએ. તા બાપ દાદાની મિલકત છે દાનમાં દેવાની છે? દાનમાં નહીં, હાસવવાની. કેમ? એના 5 રૂપિયા આવશે હાચવશો તો 5-50 રૂપિયા દેવા જાહે? નો દેવા આવે. એ મિલકત એમને એમ પડી રહે ને તો તાવડી તેવાના માંગશે, ભૂખ ભડાકા માંગશે ને તમે આખી જિંદગી કુંવારા રહેવો હોય નોખા. તમે સમજો તો વધારે સારું. કેવા અક્કલ મઠ્ઠા છે આ ઘરમાં. એ બુદ્ધિ વગર ના આવશે. ઢાંઢા જેવા ત્યાં પણ બુદ્ધિ નું આવી. આ માથામાં ધોળા આવા મીંડા પણ અક્કલનો છાંટો નથી આવ્યો છે તારામાં. નો કેવું હોય ને તો કહેવાય જાય છે ખોટું મારે તને. હું તો સાચું કહું, મારી વાત માની લ્યો તો સુધરી જાહો, રૂપિયો થાહો. બાકી છે ને ઓલા રોડ ઉપર કાગળિયા હોય ને વીણવા જવું પડશે. વીણવા જો કે તું તો એમાં ચાલે એમ છે, કાગળિયા વીણવામાં. સાચી વાત. પણ તમે જે આ કાગળિયા ઉપર સહી કરવાની કહો છો ને ત્યાં સહી નહીં થાય. એ તો આજે નહીં તો કાલે કરવી જ પડશે. અને પ્રેમથી કરી દે ને તો ભલે, બાકી પછી ને તમને બધાને આ કોટના પગીચા કેમ ચડાવવાની સારી રીતે આવડે છે એ તમારે જેને કહેવાય તમારે કહી દેજો કે જો અમે અમારી ઓકાત ઉપર ઉતરી જાઉં ને તો હારા વાત નહીં રહે. પ્રેમથી કહું છું.
બાકી લાતો કે ભૂત બાતો છે નહીં માનતે ને તો પછી એને ખબર છે કેમ સમજાવા ઈ. ખબર જ છે કે તમારા છેલ્લે વિચાર કેવા થઈ ગયા. તારા કરતા તો હારા જ છે. ડફકિયા હડી ગયેલા વાંઢા. મોટા ભાઈ, મેં જીજ્ઞા ભાભીને સમજાવવાની કોશિશ કરી પણ ઈ કાંઈ ન સમજ્યા. અશોકભાઈ, જો તમારા ભાભીને સમજાવવા ગયા હતા અને કડકાઈપૂર્વક કીધું ને એને તો પણ એ નથી સમજી, તો તમારે સમજાવવાથી થોડી જીજ્ઞા સમજવાની હતી. તો ભાભી અપમાન કર્યું. મારી જિંદગીમાં કોઈ દિવસ આવું અપમાન કોઈએ નથી કર્યું, એવું અપમાન કર્યું અત્યારે. અરે આ રાજ આપણું લોહી છે તોય નથી સમજતો આપણાથી, તો એ જીજ્ઞા ક્યાંથી સમજે? અત્યારે છે ને લોહીનું ને એનું કાંઈ નથી, અત્યારે સંઘનું છે. આમ સમજ્યા? સંઘ ઈ કોની હારે રહેશે ને ઈ એની જેવો થઈ જાય. સમજ્યા? પણ એટલે અશોક, હવે આનો કાંક રસ્તો કરવો પડશે. હું રસ્તો કરીશ તું એનો? છે બીજો રસ્તો તારી પાસે કઈ? સમજાવીને હુંય થાક્યો, તુંય થાક્યો, તારી ભાભી થાકી. એક રસ્તો છે. શું? આ આપણા મામાને વાત કરી હોય તો. તમને શું લાગે છે કે આ રાજભાઈ મામાની વાત ય માને? એ કોઈના બાપની વાત માને એમ નથી. એને બસ એક જ લક્ષ્ય છે કે હું મારા ભાગની જમીનનો ટુકડો વેચી નાખું અને બિઝનેસ કરું. અશોકભાઈ, તમે મને કહેજો કે એ વાત મારી ખોટી છે અશોક, કે કોઈ પણ બિઝનેસ કરે અને એમાં લોસ જાય તો શું થાય એનું? આપણને વાંધો નથી, આપણે હમણાં 3 ભાગ પાડી દઈએ, પછી એના ભાગનું ભલે વેચી નાખે, પણ આ લઈને જો એને ધંધામાં નુકસાની જાય ને તો ગમે એમ તો ભાઈ તો આપણો જ છે ને. હા, એનું દુઃખ પછી આપણાથી નહીં જોવાય. આપણે એના ભલા હાટું કહીએ છીએ, આપણા ભલા હાટું નથી કહેતા. જીત, આપણને પણ ખબર છે કે આપણે રાજભાઈના ભલા માટે કહી છીએ, પણ એને તો અત્યારે આપણે દુશ્મન જ લાગીએ છીએ. સાચી વાત છે તારી. કોઈ પણ માણસનું ભલું તમે ઈચ્છો ને તો એને એમ થાય કે આમાં આનો સ્વાર્થ છે, પણ એ નથી સમજતો કે આમાં સ્વાર્થ નથી, લાગણી છે. એના પ્રત્યે આપણને એટલી લાગણી છે એટલે ના પાડીએ છીએ. જીજ્ઞા ભાભી અત્યારે મને કેવું કીધું ખબર છે? શું? ઈ કે તમે હું આખે પાટા બાંધીને બેસી ગયા છો, તમે આ તમારા ભાઈ બિઝનેસ કરે એમાં જોડાઈ જાવ ને તો કોઈક છોકરી આપે, મને એવું કીધું. જુઓ અશોકભાઈ, તમને જીજ્ઞાનું વર્તન તો ખબર જ છે ને કે હમણાંથી કેવું થઈ ગયું છે ઘરમાં. એ કોઈની વાત માનતી નથી અને કોઈને સમજવાને તૈયાર જ નથી. અને રાજભાઈને પણ કાન બમ્બેની કરે છે કે આ ટુકડો વેચી નાખે, જમીનનો અને બિઝનેસ કરે. પણ એ બંનેને કોણ સમજાવે? પહેલા જ્યારે લગ્ન કરીને આવીને જીજ્ઞા ત્યારે કેટલી સારી લાગતી હતી. અરે પણ મને એમ હતું કે આપણે જેમ કહેશું એમ કરશે. અત્યાર સુધી શાંતિથી આ નોકરી કરતો હતો. આ નોકરી કરતા કરતા કોણ જાણે હું એના મગજમાં આ હોળ ચડ્યું છે જમીન વેચવાનું, કે મારે હવે ધંધો કરવો. એ આ નીલા પાસે ગયો હતો. હા, એને મને વાત કરી. એ કહે કે એટલે એને આણે ચડાવ્યો હોય એવું નથી લાગ્યું, પણ મતલબ એ કે અત્યારે શું ભાવ આવશે ને એ બધું પૂછતો હતો. જુઓ, જે હોય તે, પણ 100 વાતની એક વાત છે, રાજભાઈ જ્યારે તમારા બંને ભાઈ પાસે સાઈન લેવા આવે ને તો આપવાની નથી થતી. કેમ કે સહિયારી જ્યાં સુધી જમીન હોય ને તો બધા ભાઈઓની સાઈન જોઈ. હું તો કરવાનો જ નથી, ગમે તે થઈ જાય. મારી વાત સાંભળો, અત્યારે આપણે ના પાડશું બરોબર, અત્યારે આને મગજમાં ઘરી ગયું છે અને એ નથી નીકળે એમ, તો અત્યારે આપણે કદાચ ના પાડશું ને તોય પરાણે ગમે એમ કરીને છે ને એ સાઈન તો કરાવશે જ. મને કઈ રીતે કરાવશે? આ તારા મારા અંગૂઠા કાપી લે છે? આપણી મરજી ન હોય ત્યાં સુધી કઈ ન થાય. શું કરશું હવે? બસ આપણે કાંઈ કામ કરવી તો શું? આપણું મકાન છે એ વેચીને એને પૈસા આપ્યા હોય. અશોકભાઈ, તમે કેવી વાત કરો છો? ગાંડા જેવી વાત નહીં કર. જે થાય છે ને બધું જોયા કર, હવે હારાવાના થઈ જાય. હું ઘણા દિવસથી વિચારું છું ખારાવાના ક્યારે થાય, પણ ખબર નહીં ક્યારે થાય. નસીબ ઉગડે ને તો વાર ન લાગે. સમયથી પહેલા ને સમયથી પછી ક્યારેય ભગવાન આપણને આપતા નથી. એટલે જરાક સમયને પણ આવવા દો, બધું થરીથામ થઈ જશે. ક્યારે?
થાય હવે હારાવાનું. તું ઉપાધિ કરમાં અને જા હવે તારું કામ કરી જે કરતો હોય. અને જવાનું તારે આજ ઓફિસ. ઓફિસ જાઉં ન્યાય મને કોમ્પ્યુટરમાં જમીન જ દેખાય. જીગુ ઓલી ફાઇલ તને આપી ક્યાં મૂકી છે તે? ક્યાં છે ને ક્યાંનું ક્યાં મૂકે ને બધા કાગળિયા હોય અહીંયા. બસ ફાઇલ નથી, વધારાના કાગળિયા બધા અહીંયા રાખે. જીતભાઈ શું છે? હું રાડે રાડતે જીગુ જીગુ મળી તો ગઈ ફાઇલ તો અહીંયા હું મારું કામ પતાવવા દે. અરે પણ મારે સાંભળ, જો કામ છે તમને તમારી ફાઇલ મળી ગઈ ને. એ ફાઇલ નથી પણ આ કાગળિયા દસ્તાવેજ જમીનનો મારું અને અશોકનું નામ. 12 વીઘા જમીન. તમારા નામે 12 વીઘા અશોકભાઈ નામે. મોટા ભાઈનું નામ કેમ નથી આમાં? મામાની સિગ્નેચર છે ને, આ મામાની સિગ્નેચર છે ને, ઉધવજીભાઈ પ્રાણજીભાઈ. બે જણાના નામે 12 વીઘા જમીન. મોટા ભાઈ એની વેચી નાખી છે, બીજું કઈ નહીં હોય. આપણને બહુ ના પાડતા હતા, બહુ મહાન થતા હતા, પોતાની ભાગની જમીન વેચી નાખી છે, બીજું કઈ નહીં હોય. મામાને ફોન કરો, હમણાં ખબર જે આવી છે એ. હલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો મામા? આવકા થતા હતા જમીન. મામા એક વાત જાણવા માટે ફોન કર્યો હતો. આ ઘરે એક ફાઇલ મળી છે, એમાં તમારી સાઇન છે. અરે ના ના, એમાં જમીનના ભાગ પાડ્યા હોય ને એવી રીતે 12 વીઘા મારા નામ ઉપર છે અને 12 વીઘા અશોકના નામ ઉપર. તો અમારી ટોટલ 35 વીઘા જમીન છે, પણ મોટા ભાઈનું નામ એમાં ક્યાંય નથી અને એમાં સાઇન તમારી છે. શું? એટલે મોટા ભાઈએ એના ભાગની જમીન વેચી નાખી. બાકી મેં તમને કીધું જ તું ને કે મોટા ભાઈ ભાગની જમીન એક મિનિટ શાંતિ રાખને મામા. મોટા ભાઈએ જમીન શા માટે વેચી નાખી, અને એ પણ એના જ ભાગની? શું શું વાત કરો છો મામા? મોટા ભાઈએ આ માટે જમીન વેચી નાખી? તો અમારા ભાગની જમીન શા માટે રાખી? ઠીક છે મામા, ના કઈ નહીં. હા, જોયું? તમારા મોટા ભાઈના પેટમાં પાપ લાગ્યો ને, શોખ તમને લાગે જ. આમ કોઈ તો બોલ થતા હતા, સત્યવાન થતા હતા. જમીન નો વેચાય ને, બાપ દાદા નિશાની છે ને, પુરખોની ઓલી કહેવાય ને, તે કહેવાય ને. એક મિનિટ શાંતિ રાખ. તમને શોખ લાગ્યો એનો મતલબ એવું ને કે મારી પર આડું નાખો. હા, તને ખબર મામાએ શું કહ્યું? શું કહ્યું? લગ્ન કરવા વેચી છે, એના બાયડીને દાગીનો કરાવી દીધો છે એટલે વેચી છે. મોટા ભાઈ આ જમીન મને અને અશોકને ભણાવવા માટે વેચી નાખી છે. અને મેં એને પૂછ્યું મામાને કે તો અમારા ભાગની જમીન? તો મોટા ભાઈએ એવું કહ્યું કે મારા બે ભાઈઓનો ભાગ છે, એમાં એના ભાગ ઉપર મારો કોઈ અધિકાર નથી. એટલે જ એણે આ કાગળિયા તૈયાર કરીને રાખ્યા છે. મોટા ભાઈએ એના ભાગની જમીન વેચીને મને ને અશોકને ભણાવ્યા ગણાવ્યા અને એના ભાગની જમીન વેચી નાખી. સાચું કહું ને તો આપણે બહુ મોટી ભૂલ કરવા જઈ રહ્યા હતા. મોટા ભાઈ આવું કેમ કર્યું હશે?
અને તો પછી આપણને હું કામ આપણા ભાગની જમીન વેચવા ના પાડતા હતા? એમના ભાગની જમીન એ વેચી નાખી તો? જો આજે મને સમજાઈ ગયું છે કે મોટા ભાઈએ જે કર્યું ને એ સારા માટે જ કર્યું છે. એને ખબર હતી કે કદાચ આ જમીન વેચીને આપણે બિઝનેસ કરીશું તો કોઈ નક્કી નહીં, સફળ પણ થઈએ અને નિષ્ફળ પણ થઈએ. સાચું કહું ને તો મોટા ભાઈ સાથે બહુ ખરાબ કર્યું છે. ચાલ. ક્યાં? આ સમજ છે કે નહીં હું એમ કહું છું. ભગવાન જાણે હવે. અશોકભાઈ, તમે તમે આમાં નાના પડો. તમારા મોટા ભાઈ જો સમજાવે છે તો નથી સમજતા રાજભાઈ, તો હવે એ તમને એમ લાગે છે કે એનો નિર્ણય બદલે? મેં હંમેશા તમારા બે ભાઈઓનું સારું જ ઈચ્છ્યું છે. ક્યારેય કોઈ ખરાબ નિર્ણય નથી લીધો તમારા વિશે. તો પણ તમને આ બે ભાઈઓને કોણ જાણે કેમ, બેને તો નહીં પણ રાજને ખાસ મારા વિશે કેમ એમ લાગે છે કે હું એનો દુશ્મન છું. રાજ, પેન લેવા છો ને? હે પેન લેવા હોય ને તો હવે છે ને ના નથી પાડવી, કારણ કે હવે મને નથી લાગતું કે આ વ્યક્તિ સમજે. સાઈન કરી ગયો. શાંતિ રાખને. શાંતિ હું રાખે હા હવે. જી, કરી દ્યો ને સાહેબ. તમે તો પહેલેથી કહેતા આવ્યા છો ને કે મારા બે નાના ભાઈ જે ખુશ વાતમાં હોય તો હું એ વાતમાં ખુશ. તો પછી હવે શું કામ આપણી વાત પર અડગ રહીએ? રાજભાઈ કાગળ લઈ આવ્યા છે, એમની પાસેથી લઈ લો અને સાઈન કરી દો. સાચી વાત છે. હવે તમે લોકો આટલું કહો છો ને તો ઠીક છે. લા, ક્યાં સાઈન કરવાની છે? આપ કાગળ. અરે, જમીન એટલે માં કહેવાય. આ કાગળ તારી પાસે ક્યાંથી આવ્યા? કેમ શું થયું? કેમ આ કાગળ એટલે? કયા કાગળ છે ને એની પાસે કેવી રીતના આવ્યા એટલે? હા, ભાભી, તમે અને મોટા ભાઈ આટલી બધી વાત અમારાથી છુપાવશો એ મને ખબર નહોતી. કઈ વાત? અને કઈ વાત અમે તમારાથી છુપાવી? અશોક, હા. મોટા ભાઈએ એના ભાગની જમીન વેચી નાખી છે અને આ કાગળિયા આપણા બેના નામે 12 વીઘા કરીને એના છે. અને તને ખબર છે કે એના ભાગની જમીન એને શા માટે વેચી? શા માટે? આપણને બે ભાઈને ભણાવવા ગણાવવા માટે. પણ આ કાગળ તમારી પાસે કેવી રીતે આવ્યા? તમને કીધું હતું ને કે તમે સાચવીને મૂકજો. ક્યાં? હાસીને જ મૂક્યા હતા. કોણ જાણે એ કબાટમાં તો કોઈ નજરે નથી કરતું અને આણે એ કબાટમાંથી કાગળ લઈ લીધા. હા, હું ભગવાનનો આભાર માનું છું કે મેં એ કબાટ ખોલ્યો. મોટા ભાઈ, આવું કરવાની શું જરૂર હતી? હું અત્યાર સુધી તમારી પાસે ગામડાની જમીન અને મકાન વેચવાની વાત કરતો હતો અને તમે મને ના પાડતા રહ્યા અને હું તમારી સામે જેમ તેમ બોલીને તમારું અપમાન કરતો રહ્યો. છતાં પણ તમે આ વાત મને જણાવી નહીં. નાનકા, મેં જમીન વેચીને એ જે ઇન્વેસ્ટ મેં કર્યું ને એ મને 100% ખાતરી હતી કે એનું વળતર મને મળશે. એટલે મેં મારી જમીન વેચીને તમારા ભણતરમાં એનું ઇન્વેસ્ટ કર્યું હતું. હા મોટા અને હું નહોતો ઈચ્છતો કે તું જમીન વેચીને કોઈ બિઝનેસ કરીને લાખના 12 કરે અને પછી તમારે પસ્તાવાનો વારો આવે. અને આમ પણ મારે જમીન રાખીને શું કરવી હતી? કારણ કે મારી હાસી મૂડી તો મારા આ બે ભાઈઓ છે અને તમારા માટે જમીન તો હું મારો જીવ આપી દઉં. મોટા ભાઈ, સાચું કહું ને મોટા ભાઈ, તમે જે રસ્તે મને જતા અટકાવ્યો ને એ બહુ સારું કર્યું.
અને સાચા બિઝનેસમેન તો તમે છો કે તમે એવી જગ્યાએ ઇન્વેસ્ટ કર્યું છે ને કે જ્યાંથી તમારે પ્રોફિટ જ પ્રોફિટ થાય. સાચું કહો ને મોટા ભાઈ, તો હવે મારે કોઈ બિઝનેસ નથી કરવો. હવે તમે જે કહેશો ને એ જ હું કરીશ. ના ના રાજભાઈ, તમે જેમાં ખુશ હોય ને એમાં જ અમે ખુશી માનીએ છીએ. હા બસ, જીજ્ઞા, તને એવું હતું ને કે મારી જેઠાણી બનીને રહી ગઈ, મારી મોટી બેન ન બની. પણ એ પાછળનું કારણ એક જ હતું કે હું તમને લોકોને દુઃખી જોવા નહોતી માંગતી. એટલા માટે જ આ દિવસે તારી પર ગુસ્સો કર્યો હતો. ગુસ્સો કરવાનો મને કોઈ હક નથી, પણ શું કરું? તમે લોકો મારા જીવ છો, અને જો જીવને કંઈક થાય ને તે માણસ ક્યાંય ન રહે. ચાલો ભાભી, તમે આ રીતે આમ બોલીને અમને શર્મિંદા ના કરો. ભૂલ તમારી નહીં, ભૂલ તો અમારી જ છે. અમે તમને ઓળખી નતા શક્યા અને બસ જમીન વેચી અને બિઝનેસ કરવો એ એક જ ખુદ લાગ્યું હતું અમારા માથે. જુઓ ભાભી, મોટા ભાઈ, હવે આ જે જમીન વધી છે ને 24 વીઘા, એમાંથી સરખા 3 જ ભાગ પડશે. અરે નહીં રાજ, આ જમીન તમારા બે ભાઈઓની છે. આમાં મારો કોઈ અધિકાર નથી. ના ના, જો આના 3 ભાગ જ પડશે. જ્યાં તમે મારે શું કરવી છે જમીનને? આમ પણ તમે મારી સાથે જ છો ને? તો બસ મોટા ભાઈ, અમે તમારી સાથે છીએ ને, તો આ જમીન તમારી જ છે એમ સમજો. હા, આપણા બધાની છે. હવે આપણે બધા સાથે મળીને આપણી રીતે જ કામ કરીશું, અને તમે જે કહેશો ને એ જ હું કરીશ. મારે હવે કંઈ બિઝનેસ પણ નથી કરવો અને ક્યાં ઇન્વેસ્ટ પણ નથી કરવું. જો રાજ, બિઝનેસ કરવાની તને ના નહોતી, પણ મારું તો કહેવાનું એક જ હતું કે વાદળી સારું થઈને ભેં ન મરાય. એટલે તમારામાં ત્રેવડ હોય તો તમે જાત મહેનત કરી અને નાનેથી બિઝનેસની શરૂઆત કરો. ડાયરેક્ટ મોટી હરણફાળ ભરવાની કંઈ જરૂર નથી. હા ભાઈ, હવે એવું જ કરીશું. હું અને અશોક મળીને અમારા કાંડાની કમાણીએ જ બિઝનેસને સ્ટાર્ટ કરીશું. બસ યુવરાજભાઈ, તમે સમજી ગયા ને, એ જ અમારા માટે મોટી વાત છે. ચાલ જીજ્ઞા, આ વાતને લઈને આપણે લાપસીને આંધળો મૂકીએ. લે, આ ફાઇલને પાછી કબાટમાં મૂકી દે. રાજભાઈને જ આપી દો. ભાભી, એ તમારો અધિકાર છે અને કાયમ માટે તમારો જ રહેશે. તમારી પાસે જ રાખો. અને હું તો શું કહું, જો મારી વાત માનો તો એ જમીન પડતર પડી છે, એને વાવવા આપી દો ને તો ચોથો ભાગ તો એમાંથી આવે. એટલે કે કહી નહીં તો વર્ષે 5-6 લાખ રૂપિયા તો એમાંથી આવશે. હા, સારું, એ બધા ભાઈઓ નિર્ણય કરી લેશે. આપણે રસોડામાં જઈએ. એ વાત બરાબર હતી એની. આવું કરવું જોઈએ. ઠીક છે, હું કરશન કાકાને વાત કરીશ.